પર મોંઘવારીનો માર એ લાગશે અને સતત એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થયો છે. વડોદરામાં ગેસ કંપનીએ પીએનજીમાં ભાવ વધારો કર્યો. પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થતા ગેસનો ભાવ હવે 56 રૂપિયા અને 42 પૈસા થયો છે. શહેરના 9,93,000 ગ્રાહકોને વધારે ભાવ ચૂકવવા પડશે. તો પીએનજીના ભાવમાં વધારો કર્યો છે. વડોદરાવાસીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો એ વખત આવ્યો છે. પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થતા ગેસનો હવે ભાવ 56 રૂપિયા 42 પૈસાએ પહોંચી ગયો છે અને શહેરના 9,93,000 ગ્રાહકોને હવે વધારે ભાવ એટલે કે વધુ 2 રૂપિયા રાંધણ ગેસના ચૂકવવા પડશે. એક મહિનામાં બીજી વખત આ ભાવ વધારો વડોદરાવાસીઓ પર ઝીકવામાં આવ્યો છે. સતત એક મહિનામાં બીજી વખત આ ભાવ વધારો થયો છે. પીએનજીમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો વડોદરામાં કરવામાં આવ્યો છે, ત્યારે ગેસનો ભાવ હવે 56 રૂપિયા 42 પૈસે પહોંચી ગયો છે. જનતા પર મોંઘવારીનો વધુ એક માર અને વડોદરાવાસીઓને આ માર સહન કરવાનો વારો આવ્યો છે. પીએનજીના ભાવમાં વડોદરામાં વધારો કરવામાં આવ્યો છે. એક મહિનામાં સતત 2 વાર આ ભાવ વધારો અને આ બીજી વખતનો આ ભાવ વધારો છે, જેમાં 2 રૂપિયાનો વધારો વડોદરાવાસીઓ પર નાખવામાં આવ્યો છે. તો પીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ગેસનો હવે ભાવ વડોદરાના લોકોએ 56 રૂપિયા 42 પૈસે એ તેમને રાંધણ ગેસ મળશે. આજનો તે સંવાદદાતા માનુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, એક મહિનામાં બીજી વખતનો આ ભાવ વધારો વડોદરાવાસીઓ પર નાખવામાં આવ્યો છે. માનુ જી માનુ. માનુ, સતત એક મહિનામાં બીજી વાર આ ભાવ વધારો વડોદરાવાસીઓના માથે નાખવામાં આવ્યો છે. કેવી સ્થિતિ ત્યાં? લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. મોંઘવારીનો વધુ એક માર વડોદરાના લોકો પર એક મહિનામાં બીજી વખત આ ભાવ વધારો ઝીંકાયો છે.